તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર સામે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર, જેમાં આજે દેશભરના મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ। તો દેશભરમાં 8 લાખ મેડિકલ સ્ટોર્સની હડતાલ। ઈ ફાર્મસીના વિરોધમાં દવા વેપારીઓનું બંધનું એલાન, જેમાં ઓનલાઈન દવા વેચાણ સામે વેપારીઓની હડતાલ જોવા મળી। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું। તો આપણી સાથે આજ મુદ્દા ઉપર સંવાદદાતા સત્યમ નિવાસકર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, આજે દેશભરની ઘણી બધી મેડિકલ સ્ટોર્સ બંધ રહેવાની છે, હડતાલ કરવામાં આવી છે, શું વિગત? બિલકુલ જી, આજે 20 તારીખ છે અને 20 તારીખે જે પ્રમાણે દેશમાં તમામ જે મેડિકલ સ્ટોર છે તેને બંધ રાખવાનું એલાન કરવામાં આવેલું છે। મુખ્યત્વે વાત કરીએ તો વડોદરા ખાતે જે બંધનું એલાન છે તે નથી કરવામાં આવવાનું છે, કારણ કે તે પ્રમાણે જે વડોદરા ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એસોસિએશન છે તેમના દ્વારા પોલીસ કમિશનરને પણ રજૂઆતો કરવામાં આવી હતી અને તેમને જણાવવામાં આવ્યું હતું, જે પ્રમાણે FGSTDA જે છે ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ કેમિસ્ટ ડ્રગ્સ એસોસિએશન દ્વારા આજની રોજ જે દેશવ્યાપી જે એક દિવસનું જે બંધ રાખવાનું કરવામાં આવેલું હતું જે મેડિકલ સ્ટોર છે તેને લઈને તેમને વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆતો આપવામાં આવી છે। વડોદરા ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે અને તેમને જણાવવામાં આવ્યું છે કે FGSTDA જે છે તેને નિયંત્રણ હેઠળ કાર્યરત અનેક સંસ્થાઓ બિન નોંધાયેલી સંસ્થા તરીકે કાર્યરત છે અને વારંવાર ગેરમાર્ગે દોરતી રીતે આ સંગઠનાત્મક જે તાકાતનો જે ઉપયોગ કરીને દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવે, જેથી કેમિસ્ટ અને સામાન્ય જનતા તેમના કાયદેસરના અધિકારથી વંચિત રહી છે। તેવું એક આવેદન આપવામાં આવે છે, જેથી વડોદરાની જે પણ મેડિકલ સ્ટોર છે તે બંધ રહીને આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ વડોદરાનો જે રાઉતરા રોડ છે કે જ્યાં મોટી સંખ્યામાં મેડિકલની દુકાનો આવેલી છે, તે મેડિકલની દુકાન અત્યારે આપણને ખુલ્લી જોવા મળી રહી છે। અત્યારે વહેલી સવાર છે એટલે ધીરે ધીરે જે નવું વાત કરીએ વાત કરીએ તો ઓનલાઈન પર જે નકલી દવાનો પણ માંગણીઓ છે એ પણ કરવામાં આવી છે, પણ વડોદરામાં એસોસિએશન વડોદરાનું જે કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન તેમના દ્વારા આ બંધ નહીં કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો। જાણકારી આપવા બદલ આપનો આભાર।